આમાં ભણું છું. હું આજે ઊંટને શિયાળની વાર્તા કહેવાનો છું. એક મોટું જંગલ હતું. એમાં બધા બહુ જાનવરો રહેતા હતા. ત્યાં એક ઊંટ અને શિયાળ પર રહેતા હતા. ઊંટને શિયાળની સાચી ભાઈબંધી હતી. જ્યાં ઊંટ જાય ત્યાં શિયાળ જાય, અને જ્યાં શિયાળ જાય ત્યાં ઊંટ જાય. તો બેઉ બધે ફરે. કોક દિવસ એને શિયાળને શેરડી ખાવાનું મન થયું. તેને શેરડી ખાવાનું ઊંટને કીધું, ઊંટભાઈ મને શેરડી ખાવી છે, ચલો ને શેરડી ખાવા જઈએ. પણ આ જંગલમાં તો કઈ શેરડી નહીં, તો હું અહીંયાથી ખાઈએ આપણે. તો પછી આપણે તો ખેતરના ગામમાં જવું પડશે, પછી ત્યાંથી લેવી પડશે, પછી ત્યાં ખાવાની મળશે. અહીં ત્યાં ખેતરમાં કઈ ના આ જંગલમાં તો ક્યાં નહીં શેરડીઓ. આપણે શેરડી પછી બધા નહીં ઊંટ ને શિયાળ અંદર ત્યાં ગયા. પછી ત્યાં ગામમાં બહુ ચાલ્યું. પછી છે ગામમાં પહોંચ્યા. નદીને પાર, પછી ગામ હતું, નદીને પાર કરીને ગામમાં ગયા. પછી નદીને પાર કરીને ત્યાં ગયા હતા. પછી એ ઊંટ કે ચલો આપણે નદી પાર કરીને શેરડી ખાઈએ. તો શિયાળ કે પણ મને તો તરતા નહીં આવડતું, કે અમે કેવી રીતે આવું? તમે મારી પીઠ ઉપર બેસી જજો, હું તમારે લઈ જઈશ. એવું ઊંટે કહ્યું. પછી ઊંટ આમ નીચું નમ્યું. પછી શિયાળે પીઠ ઉપર બેસી ગયો. એના પીઠ ઉપર બેસી ગયો. પછી જતો એ પાણીમાં તરતો અંદરથી બહાર નીકળ્યો. પછી અંદર ત્યાંથી જતો પછી ખેતરના કામમાં થોડે દૂર એને ઊંટે ખેતરનો માલિક જોયો. પછી એને ઊંટભાઈ બોલે. પછી શિયાળભાઈ તમે ત્યાં શેરડી ખાવા તો જઈએ, પણ તમે ત્યાં જઈને અવાજ ના કરતા. જો ત્યાં છેક થોડું દૂર જો દેખાય ને માલિક, પછી આપણે એમાં અવાજ કરીશું તો આપણે બહુ મારશે, એને અવાજ સંભળાશે તો. સારું ભાઈ. પછી એ બેઉ છાનામાં અંદર ઘૂસ્યા, શેરડી ખાધી. ભરપેટ શેરડી ખાઈને શિયાળને તો ગાવાનું મન થયું. ઊંટને કે ઊંટભાઈ હું તો સરસ ભોજન કરીને મને ગાવાનું મન થાય. પછી એને ગાવાનું ચાલુ કર્યું. પણ ઊંટભાઈ ના ગયા, શિયાળભાઈ ના ગાતા. પછી ખેતરનો માલિક જાગી જશે તો આપણે બહુ મારશે એવું કીધું ઊંટે. પછી પણ શિયાળે એની વાત માની નહીં, ગાવાનું શરૂ કર્યું. પછી ગાતા ખેતરના માલિકનો અવાજ સંભળાય, મોટો દંડ લઈને ખેતરમાં દોડ્યો. પછી એ શિયાળ તો માલિકને આવીને જોઈને પછી એ બીવાઈ ગયો એટલે દોડીને જતો રહ્યો. પછી એમાંથી એ ઊંટ દોડ્યો, પણ એનાથી સ્પીડમાં દોડ્યો નહીં. એકદમ પેલા શેરડીના ખાડામાં ફસાઈ ગયો, એટલે એ નીકળ્યો નહીં પાયો. પછી ખેતરનો માલિક આવ્યો ત્યારે એને બહુ માર્યું. પછી એ બહાર નીકળ્યો. પછી દોડીને અંદરથી બહાર આવીને એ નદી તરફ ગયો. ત્યાં શિયાળ બેઠું હતું. પછી શિયાળ કે સોરી ભાઈ, હું ભૂલી, મને ખબર નથી, ખેતરમાં માલિક આવી જશે એ કીધું. પછી ઊંટ સારું. પછી છાનામાં નીચે નમ્યો. શિયાળે પીઠ ઉપર બેસી ગયો. પછી તરતા વચ્ચે જઈને ઊંટને નાવાનું આરતવાનું મન થયું. તો શિયાળને કે
શિયાળને ઊંટભાઈ શિયાળભાઈ મને તો નદીમાં આરટવાનું મન થાય છે. મન ભોજન કરીને મને આ નદીમાં આરટવાનું મન થાય છે. તો એવું કીધું ને તો પછી શિયાળ કે શિયાળભાઈ હું તો આડતવાનું મન થાય છે મને. તો પછી આડતા લાગ્યો. આડતા પછી એ નીચે પડી ગયું શિયાળ. પછી હું તેના જંગલમાં જતો રહ્યો. હા, વિડીયો બતાવે પ્લીઝ.